soon as this is over with Iran, as soon as it's over, you're going to see જેવું ઈરાન સાથેનું આ યુદ્ધ પૂરું થશે તમે જોશો કે પેટ્રોલ અને ક્રૂડ ઓઇલના ભાવ પથ્થરની જેમ નીચે પટકાશે પહેલેથી જ જે ઘટનાઓ બની છે તેના આધારે જ જુઓ જ્યારે આ પહેલીવાર શરૂ થયું ત્યારે 20% ક્રૂડ ઓઇલ હોર્મુઝમાંથી આવતું હતું તે ઘણું મોટું પ્રમાણ છે પરંતુ તમે જાણો છો ધીમે ધીમે તેઓ ટેક્સાસ જઈ રહ્યા છે તેઓ લુઇઝિયાના જઈ રહ્યા છે તેઓ અલાસ્કા જઈ રહ્યા છે અલાસ્કામાં તો બહુ મોટા પાયે તમે જાણો છો એવું લાગે છે કે અલાસ્કા એશિયાથી ઘણું દૂર છે પરંતુ ખરેખર તે અન્ય સ્થળો કે જ્યાં તેમને ક્રૂડ લેવા જવું પડે છે તેની સરખામણીમાં પ્રમાણમાં ટૂંકી સફર છે અને હવે તેઓ અલાસ્કા જઈ રહ્યા છે હકીકતમાં અમારી મોટી સમસ્યા એ છે કે આપણે મોટા બંદરો બનાવી રહ્યા છીએ જહાજો રાખવા માટેના ડોક પરંતુ આપણે ફિલિંગ સ્ટેશન તરીકે ખૂબ મોટા બની ગયા છીએ આપણે એક મોટું ફિલિંગ સ્ટેશન છીએ અને શું થઈ રહ્યું છે કે જ્યારે પહેલીવાર લોકોએ હોર્મુઝ ગુમાવવા વિશે સાંભળ્યું ત્યારે તેઓએ કહ્યું ઓહ આ તો અદ્ભુત છે તેઓ અન્ય સ્થળો શોધી રહ્યા છે અને તેમાંના કેટલાક લોકો જેમની સાથે મેં વાત કરી કંપનીઓ અને દેશો સાથે તેમાંના કેટલાક લોકો ટેક્સાસ જવાનું ચાલુ રાખશે તેમને તે વધુ ગમે છે તેઓએ કહ્યું કે તેમાં 45 મિનિટ વધારે લાગે છે છતાં તેમને તે વધુ પસંદ છે અને તે એક રીતે અદ્ભુત છે તમે જાણો છો તેમને પોતાનો રસ્તો શોધી લીધો તેથી ઘણા લોકોએ વિચાર્યું હતું કે ક્રૂડ ઓઇલ $250 $300 સુધી જશે એવું નથી મારો મતલબ આજે તે $100 કરતાં પણ ઓછું છે